રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે કે અત્યારે એક જગ્યાએ રોડની જે બિસ્માર હાલત છે તેને લઈને સ્થાનિક લોકોએ અત્યારે ચીમકી આપી છે કે ટૂંક સમયમાં જો એ ખરાબ હાલતમાં રોડ છે તેનું સમારકામ કરવામાં નહીં આવે, લોકોને પ્રશ્નમાંથી નિરાકરણ આપવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે અને તેની સાથે ભાજપના આગેવાન પણ જોડાવાના છે। આ રીતના આખા સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટ। રાજકોટના જામનગર રોડ પર પરાપીપળિયા ગામના પાટિયાથી એમ્સ હોસ્પિટલ તરફ જતો એ 900 મીટરનો એપ્રોચ રોડ જે છે એ અત્યંત બિસ્માર હાલતમાં છે। દર્દીઓ અને ગ્રામજનોને અત્યારે તે રોડ અત્યારે એટલી ખરાબ હાલતમાં છે કે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ જ પ્રશ્નને લઈને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન નાગદાન ચાવડા તથા સ્થાનિક આગેવાનોએ અત્યારે માર્ગ અને મકાન વિભાગને તાકીદે રસ્તાની મરામત મંજૂર કરવા માટેની અત્યારે વાત કરવામાં આવી છે। આગામી 13 ઓગસ્ટ સુધીમાં આ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો પરાપીપળિયા અને ખંડેરી ગામના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। માર્ગ અને મકાનના વિભાગના કાર્યપાલક ઇજનેરને પાઠવેલા પત્રમાં એટલે કે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે એમ્સ હોસ્પિટલ હોવાના કારણે આ માર્ગ પર દિવસ રાત મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકોની અવનજવન રહેતી હોય છે, દર્દીઓ આવનજવન થતી હોય છે। પરાપીપળિયા ગામના માજી સરપંચ વિક્રમ હુંબલે પણ ઉમેર્યું હતું કે કલેક્ટર, મામલતદાર અને ટીડીઓ જેવા જવાબદાર અધિકારીઓએ આ પરિસ્થિતિને ગંભીરતા લઈને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવવું જોઈએ। જ્યારે આ સમગ્ર મુદ્દાને લઈને જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર કુલદીપ મકવાણાએ આ બાબતને લઈને સ્પષ્ટતા કરી છે અને એમણે એવું કીધું છે કે જામનગર રોડથી એમ્સ ચોકડી સુધીનો જે રેલવે ઓવરબ્રિજ છે એ મંજૂર થયેલો છે, જેનો વર્ક ઓર્ડર જાન્યુઆરીમાં કડથિયા એન્જિનિયરિંગને અપાયો છે। શરૂઆતમાં એક રેલવે ટ્રેકના આધારે એસ્ટિમેટ બનેલું, પરંતુ હાલ ડબલ ટ્રેક થતા RP4 નંબરનો પિલર ટ્રેકની ખૂબ નજીક આવતો હોવાથી રેલવે વિભાગે ખોદાણ અટકાવી ડિઝાઇનમાં ફેરફારો સૂચવ્યા છે। હાલ જંગલ કટિંગ અને પ્રાથમિક ખોદાણ બાદ કામ અટકેલું છે અને નવી ડિઝાઇનની મંજૂરી રેલવે વિભાગ તથા ગાંધીનગર ખાતેથી પ્રક્રિયા હેઠળ છે। તંત્રએ વધારે એવું પણ કહ્યું છે કે ડિઝાઇનની મંજૂરી મળવામાં અંદાજે 1.5 થી 2 મહિનાનો સમય લાગશે। ત્યારબાદ ROB કામગીરી પુનઃ શરૂ થશે અને માધાપર ચોકડીથી એમ્સ રોડને એક વૈકલ્પિક રૂટ આપવામાં આવશે। હાલના તબક્કે 900 મીટરના માર્ગ પર એજન્સી દ્વારા વેટ મિક્સ નાખીને રોડને વાહન વ્યવહાર યોગ્ય રાખવા મરામત કરવામાં આવી રહી છે। મારું નામ વિક્રમભાઈ હુંબલ, હું માજી સરપંચ પરાપીપળિયા। વિક્રમભાઈ, કેવા રોડ રસ્તા છે? નાગદાનભાઈ આંદોલનની ચીમકી આપી, શું કરશો? ખરેખર સાહેબ આ રસ્તો બહુ ખરાબ છે અને રાત્રે દિવસે એમ્સના હિસાબે ટ્રાફિક વધારી રહી છે। તો ખરેખર આવડું મોટું આપણે જો રાજકોટમાં એમ્સ હોય તો એક 800 થી 900 મીટર રોડ ખરાબ છે। તો ખરેખર આ સરકારની એક તંત્રને ખરેખર આ ધ્યાનમાં લેવું જોઈએ। તંત્ર અહીંથી કલેક્ટર સાહેબ છે અથવા મામલતદાર સાહેબ છે, ટીડીઓ સાહેબ વારંવાર બધા લોકો એમ્સના મોટા હોસ્પિટલના હિસાબે આવતા હોય ને બધું થતું જ હોય, તો ખરેખર આ તાત્કાલિક ધ્યાનમાં લઈ અને તાત્કાલિક આ રોડ રિપેરિંગ થવો જોઈએ એવું અમારું ગામજનો આખોનું કહેવાનું છે। આંદોલન કરવાના ગામના લોકો? હા, જો કદાચ સરકાર આ ધ્યાનમાં નહીં લે તો 15 ઓગસ્ટ આવે છે તો એ તહેવાર ઉજવી અને કદાચ અમારે આંદોલન ન કરવું પડે એવું અમારે સરકાર આગળ અમને એવી આશા છે કે ખરેખર અમારે આંદોલન નહીં કરવું પડે એ પહેલા અમારા પ્રશ્ન તો સોલ્વ થઈ ગઈ છે એવું અમને ગવર્મેન્ટ માટે, એવો સરકાર માટે એવો અમને વિશ્વાસ છે। મારું નામ વિક્રમભાઈ ચાવડા છે, મારું ગામ ખંડેરી છે। સાહેબ, આ ગવર્મેન્ટ સરકાર કેન્દ્ર લેવલની અમને એમ્સ હોસ્પિટલ અહીંયા આપી છે, પણ આ રસ્તાની તમે હાલત જુઓ। કેન્દ્રની હોસ્પિટલ જે એમ્સ જેવી હોસ્પિટલ દીધી છે, પણ રસ્તામાં એક પણ દર્દી હોસ્પિટલ પહોંચે એવી પરિસ્થિતિ નથી। તમે જોઈ શકો છો, આ 5-5 ફૂટના ખાડા છે અને આ લગભગ છેલ્લા 5 વર્ષની પોઝિશન આ છે। હવે અહીંયા અમારે એક બ્રિજ પાસ કર્યો છે, એ બ્રિજનો પણ કાંઈ નેઠો નથી। હવે એમ કહે કે બ્રિજની ડિઝાઇન ફરી છે, હવે 2-3 વર્ષ તો બ્રિજની ડિઝાઇન ફરવામાં વહી જાય, નથી બ્રિજનો નેઠો, નથી આ રસ્તો એટલો કાચો। તમે જો આ ગાડા માર્ગ એ કંઈક સારો હોય એવી રસ્તાની પરિસ્થિતિ છે અને કેન્દ્ર લેવલની હોસ્પિટલ આપી દીધી। એનો મતલબ શું સાહેબ? હવે આ રસ્તાનું કંઈક થોડુંક કરાવો, આમ ન હોય। આના કરતા ગામડાની ડામર પટ્ટીઓ કંઈક સારી છે અને આ કેન્દ્ર લેવલની હોસ્પિટલનો રસ્તો તમે જોઈ શકો છો। આમાં દર્દી આવે કેમ? આની પરિસ્થિતિ તમે જુઓ। આજ છેલ્લા 2 વર્ષથી તો અમે એવા હેરાન થઈ છે કે એની કોઈ સીમા જ નથી એમ। તમારું નામ? મારું નામ કિશોરભાઈ વાલજીભાઈ નડિયાપરા। કિશોરભાઈ, કેવા રોડ રસ્તાઓ? રોડમાં તો સાહેબ વધારે નુકસાન, ખાડા ને ખબડા જે ચોમાસાની પરિસ્થિતિ રહે એમાં કઈ હજી કઈ થયું નથી। અહીંયા રોડ નવો બનવા જોઈએ, શું માંગો? માંગમાં તો એવું છે, રોડ રસ્તા જો નવા બની જાય તો સારું બધાય માટે અને માણસોની એમ્સ અહીંયા બન્યા પછી વધારે રસ્તો ખરાબ થઈ ગયો છે। અને બીજું કે
આ ચોમાસાના કારણે વધારે નુકસાન માણસોને થાય. અત્યારે આ મામલે આ રીતની સ્પષ્ટતા પણ સામે આવી છે, પણ લોકોએ તો એ રીતની ચીમકી ઉચ્ચારી છે કે ટૂંક સમયમાં જો એ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.